Good evening. Good evening, ma'am. So lastly, lithium જે છે એ ડ્રગમાં જોયું હતું એન્ડ લિથિયમ ટોક્સિસિટી જે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટોપિક છે. Just sorry. So lithium toxicity જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનું જે થેરાપ્યુટિક લેવલ લિથિયમનું કેટલું હોય અને લિથિયમ ટોક્સિસિટી જે છે એ ક્યારે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ અપેર થાય છે. માઇલ્ડ મોડરેટ એન્ડ સિવિયર જે છે ટોક્સિસિટીના લેવલ્સ હોય છે એની ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના ઇફ લિથિયમ ટોક્સિસિટી પ્રેઝન્ટ હોય તો. Next is anti-anxiety or anxiolytic medications. Anti-anxiety medications depress the CNS, central nervous system, increasing the effect of GABA, gamma aminobutyric acid, which produces relaxation and may depress the limbic system. Anti-anxiety medication or anxiolytic medications હોય છે સો એ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે છે એન્ડ બીકોઝ ઓફ દેટ જે પણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ફંક્શન જે છે એ પણ ડિપ્રેસ થશે. જે ગામા અમાઇનો બ્યુટરિક એસિડ જે છે એની ઇફેક્ટને ઇન્ક્રીઝ કરે છે કે જેનાથી એક રિલેક્સેશન જે છે એ પ્રોડ્યુસ થાય ક્લાયન્ટ જે છે એની બોડીમાં એન્ડ મે ડિપ્રેસ ધ લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ જે છે તો એને ડિપ્રેસ કરશે. એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે. એન્ઝાઇટી વાળો જ્યારે બી મોડ હશે ક્લાયન્ટની અંદર કે જ્યારે ક્લાયન્ટ એન્ઝાઇટી ફીલ કરતું હશે ત્યારે રેસ્ટલેસનેસ એજિટેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ઓર એન્ઝાઇટીના લીધે જે છે એ લોકો પેસિંગ હશે એટલે કે રૂમ હોય આપણે એન્ઝિયસ થઈ જાય તો નર્વસનેસના લીધે ચાલ કરીએ સેમ એવું પેશન્ટની અંદર એન્ઝાઇટીના લીધે જે છે એ જે પણ એક્ટિવિટીઝ જે છે ઇન્ક્રીઝ થઈ જતી હોય છે તો એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે છે. પેનિક અટેક્સ હોય તો એની અંદર બી એન્ટી એન્ઝાઇટી મેડિકેશન પેનિક એન્ઝાઇટી હોય તો એમાં પણ એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે તેનાથી જે પેનિક અટેક્સ હોય છે એમાં એને રિલીવ કરી શકીએ રિલેક્સેશન જે છે એ પ્રોવાઈડ કરી શકીએ મેડિકેશન થ્રુ. Benzodiazepines have anxiety reducing, anxiolytic, sedative, hypnotic, muscle relaxation, and anticonvulsant actions. બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ બી છે સો એન્ટી એન્ઝાઇટી રિડ્યુસિંગ જે છે એ એની ઇફેક્ટ હોય છે. સિડેટિવ હિપ્નોટિક તરીકે બી બેન્ઝોડાઇઝેપાઇનનો યુઝ કરવામાં આવે છે. મસલ રિલેક્સેશન માટે મસલ રિલેક્શન્સ જે છે એઝ અ મસલ રિલેક્ટન્ટ બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એનો યુઝ થાય છે અને એન્ટી કન્વર્ઝન એક્શન્સ જે છે એ બી બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એની છે. એટલે જનરલી જ્યારે બી એન્ઝિયસ પેશન્ટ હોય ઓર પેશન્ટને સિડેશન પ્રોવાઈડ કરવાનું હોય તો આપણે બેન્ઝોડાઇઝેપાઇન્સ પ્રોવાઈડ કરીએ છીએ. Benzodiazepines are contraindicated in client with acute narrow angle glaucoma and should be used cautiously in children and older adults. જે પણ ક્લાયન્ટની અંદર એક્યુટ નેરો એંગલ ગ્લુકોમા હોય તો એવા ક્લાયન્ટની અંદર બેન્ઝોડાઇઝેપાઇન જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે એન્ડ ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડર એડલ્ટની અંદર વિથ કોશન એનો યુઝ કરવાનો. Benzodiazepines interact with other CNS medications producing an additive effect and therefore should only be considered for short term use. Benzodiazepines જે છે એ બીજી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની મેડિકેશન્સ જે છે એની સાથે ઇન્ટરેક્શન કરે છે અને એના લીધે જે છે એ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે એટલા માટે શોર્ટ ટર્મ થેરાપીમાં શોર્ટ ટર્મ યુઝ માટે બેન્ઝોડાઇઝેપાઇન જે છે એને કન્સિડર કરી શકાય બટ લોંગ ટર્મ યુઝ જે છે એનું ના કરી શકાય. Abrupt withdrawal of benzodiazepines can be potentially life-threatening and withdrawal should occur only under medical supervision. Abrupt withdrawal જે છે બેન્ઝોડાઇઝેપાઇનનો એ પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ હોય એટલે કે તમે એકદમ ઇમિડિયેટલી ઓર સડનલી જે છે મેડિકેશનને સ્ટોપ કરી દેશો
તો એના લીધે વિથડ્રોઅલ સિમ્ટમ્સ હોય છે એ પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ હશે એન્ડ વિથડ્રોઅલ શુડ અકર ઓનલી અંડર મેડિકલ સુપરવિઝન. ઇફ વિથડ્રોઅલ જે છે એ કરવું હોય મેડિકેશન જે છે એનું, તો મેડિકલ સુપરવિઝન જે છે એના અંડરમાં વિથડ્રોઅલ કરવાનું. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ: ડે ટાઈમ સેડેશન, dizziness, headache, blur or double vision, hypotension, tremor, amnesia, slurred speech. સાઇડ ઇફેક્ટ્સ જે છે તો જે ડે ટાઈમ સેડેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એટલે ઇફ ડે ટાઈમની અંદર મેડિકેશન પ્રોવાઈડ કરી તો ક્લાયન્ટ જે છે એ સેડેશનની અંદર જ રહેશે અને જે છે ડ્રાઉઝી ફીલ થયા કરશે. ડિઝીનેસ જે છે પ્રેઝન્ટ હોય છે. હેડેક, વિઝન જે છે એમાં ડબલ વિઝન ઓર બ્લર વિઝન જોવા મળે. હાઇપોટેન્શન, બીકોઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ઇફેક્ટ કરે છે એટલા માટે. ટ્રેમર, એમ્નેશિયા એન્ડ સ્લર્ડ સ્પીચ. બેન્ઝોડાઇઝેપાઇન્સ કયા કયા હોય છે? અલ્પ્રાઝોલમ, ક્લોરડાઇઝેપોક્સાઇડ, ક્લોનાઝેપામ, ક્લોરાઝેપેટ, ડાઇઝેપામ, લોરાઝેપામ, મિડાઝોલમ, ઓક્ઝેપામ, ટેમ્ઝેપામ, ટ્રાયોઝોલમ એન્ડ લાસ્ટલી નોન બેન્ઝોડાઇઝેપાઇન એન્ઝિયોલાઇટિક જે છે બુસ્પ્રિયન જે છે નોન બેન્ઝોડાઇઝેપાઇન એન્ઝિયોલાઇટિક છે કે જેમાં બેન્ઝોડાઇઝેપાઇન છે એનો યુઝ નથી કરવામાં આવતો. એના સિવાય જનરલી જે અલ્પ્રાઝોલમ છે, ડાઇઝેપામ, લોરાઝેપામ, મિડાઝોલમ બધા જે છે કોમન બેન્ઝોડાઇઝેપાઇન્સ છે કે જે મેડિકલ પ્રેક્ટિસની અંદર યુઝ થાય છે. કોન્સ્ટિપેશન ઓર ડાયરિયા. કોન્સ્ટિપેશન ઓર ડાયરિયા જે છે એ પણ સાઇડ ઇફેક્ટ છે બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એની. લેથાર્જી એન્ડ બિહેવિયરલ ચેન્જીસ. ઇફ બેન્ઝોડાઇઝેપાઇન જે છે એનો ઓવરડોઝ થઈ ગયો તો એના લીધે એક્યુટ ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ હશે ઓર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન જે છે એની ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ હોય. ટોક્સિસિટી જે છે એમાં કયા કયા સિમ્ટમ્સ હશે? ફર્સ્ટ ઇઝ સોમનોલન્સ, દેન આફ્ટર કન્ફ્યુઝન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ટિમિનિસ રિફ્લેક્સિસ એન્ડ કોમા. જે રિફ્લેક્સિસ જે છે એ ડિક્રીઝ થઈ ગયા છે, રિડ્યુસ થઈ ગયા છે. એટલે બધા તમે રિફ્લેક્સિસ ચેક કરો તો તમને રિસ્પોન્સ નહીં મળે એન્ડ કોમા જે છે મે બી પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ એક્યુટ ટોક્સિસિટી. Flumazenil benzodiazepine antagonist administered intravenously reverses benzodiazepine intoxication in 5 minutes. ફ્લુમાઝેનિલ જે છે એ બેન્ઝોડાઇઝેપાઇન જે છે એનો એન્ટીડોટ છે. આનાથી આગળ જે છે એ કેટલાક 1-2 ડ્રગ્સ આવ્યા હતા કે જેમાં એન્ટીડોટ હતો. લિથિયમ જે છે એના માટે કયું એન્ટીડોટ પ્રોવાઈડ કરવાનું, એ લિથિયમ ટોક્સિસિટી જે છે એમાં કઈ મેડિકેશન પ્રોવાઈડ કરે ને એ પણ યાદ રાખજો. બેન્ઝોડાઇઝેપાઇન જે છે ઇફ એની ટોક્સિસિટી હોય તો ઇન્ટોક્સિકેશન માટે ફ્લુમાઝેનિલ જે છે એનો યુઝ કરવામાં આવે છે. ઇન્ટ્રાવેનસલી ફ્લુમાઝેનિલ પ્રોવાઈડ કરવામાં આવે છે ક્લાયન્ટને. A client being treated for an overdose of a benzodiazepine may experience agitation, restlessness, discomfort and anxiety. ક્લાયન્ટ જે છે કે જે બેન્ઝોડાઇઝેપાઇનનો ઓવરડોઝ લેશે એના માટે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ક્લાયન્ટમાં મે બી બીકોઝ ઓફ ઓવરડોઝ એજિટેશન પ્રેઝન્ટ હશે, રેસ્ટલેસનેસ ફીલ કરશે ક્લાયન્ટ, ડિસ્કમ્ફર્ટ એન્ડ એન્ઝાઇટી જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના ઇફ ટોક્સિસિટી ઓર ઓવરડોઝ પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં? તો first, monitor for motor responses such as agitation, trembling, and tension. Monitor for autonomic responses such as cold, clammy hands, and sweating. Motor response છે એ મોનિટર કરીએ છીએ. એમાં એજિટેશન, ટ્રેમ્બલિંગ એન્ડ ટેન્શન છે કે નહીં ક્લાયન્ટમાં એ ચેક કરવાનું. ઓટોનોમિક રિસ્પોન્સીસ જે છે એમાં કોલ્ડ, ક્લેમી હેન્ડ્સ એન્ડ સ્વેટિંગ છે કે નહીં મોનિટર કરવાનું. મોનિટર ફોર paradoxical CNS excitement during early therapy, particularly in older adults, and debilitated clients. So, જે paradoxical central nervous system excitement જે છે એ મે બી અર્લી થેરાપીની અંદર પ્રેઝન્ટ હશે એના માટે તમારે મોનિટર કરવાનું. પર્ટિક્યુલરલી જે ઓલ્ડર એડલ્ટ હોય છે એટલે કે એલ્ડર ક્લાયન્ટ હોય એવા ક્લાયન્ટ્સની અંદર જે છે એ પેરાડોક્સિકલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્સાઇટમેન્ટ જે છે કે નહીં મોનિટર કરો. મોનિટર ફોર વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ બીકોઝ ધ મેડિકેશન્સ કેન વર્સન ગ્લુકોમા. વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે કે નહીં એના માટે મોનિટર કરો. સાઇડ ઇફેક્ટ જે છે એની અંદર બ્લર વિઝન એન્ડ ડિપ્લોપિયા જેવું. એના સિવાય ગ્લુકોમા જે છે ઇફ એની અંદર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે
તો એના લીધે જે છે એ કન્ડિશનને વધારે વર્સ કરશે. એટલા માટે વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે એના માટે મોનિટર કરો ક્લાયન્ટ જે છે એમને, કોઝ મેડિકેશન જે છે એ ગ્લુકોમાને વધારે વર્સ કરે છે. મોનિટર લીવર એન્ડ renal function test results and complete blood cell counts. લીવર renal function test જે છે એના રિઝલ્ટ ચેક કરો, NCBC જે છે ચેક કરો. Reduce the medication dose as prescribed for the older adult client and for the client with impaired liver function. જે older adult client હોય છે એમાં as per the prescription મેડિકેશનનો ડોઝ જે છે રિડ્યુસ કરવાનો. એન્ડ લીવર ફંક્શન જે છે એ ઇમ્પેર હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર પણ મેડિકેશન ડોઝ રિડ્યુસ કરવામાં આવે છે. Initiate safety precautions because the older adult client is at risk for falling when taking the medication for sleep or anxiety. સેફટી પ્રિકોશન્સ જે છે ઇનિશિયેટ કરવામાં આવે છે બિકોઝ ઓલ્ડર એડલ્ટ ક્લાયન્ટ જે છે જ્યારે મેડિકેશન જે છે એ લેશે તો રિસ્ક ફોર ફોલિંગ જે છે પ્રેઝન્ટ હોય છે, બિકોઝ મેડિકેશન જે છે એની સિડેટિવ્સ ઇફેક્ટ હોય છે. એટલા માટે સેફટી પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. Assist with ambulation if drowsiness or lightheadedness occurs. If client જે છે મેડિકેશન લીધા પછી drowsy or lightheaded ફીલ કરે છે તો ક્લાયન્ટ જે છે એમને એમ્બ્યુલેશનમાં હેલ્પ કરો. Instruct the client that drowsiness usually disappears during continued therapy. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ડ્રાઉઝીનેસ જે છે એ કન્ટિન્યુ થેરાપી જ્યારે પ્રોવાઈડ કરવામાં આવે તો ધીમે ધીમે જે છે ડિસઅપિયર થઈ જશે. Instruct the client to avoid tasks that require alertness until the response to the medication is established. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે પણ બેન્ઝોડાઇઝેપાઇન્સ છે ઓર એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ હોય છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે છે. એના લીધે જે છે એના જેટલા બી ફંક્શન્સ હશે એ બધા ડિપ્રેસ થશે. એને એક સેડેટિવ ઇફેક્ટ જે છે અહીં જોવા મળે છે. તો એવા કોઈ જ ટાસ્ક જે છે પરફોર્મ નહીં કરવાના કે જેમાં અલર્ટનેસ જે છે એ રિક્વાયર હોય, બિકોઝ મેડિકેશન જે છે એની ઇફેક્ટના લીધે પછી એ ટાસ્ક જે છે એ પરફોર્મ નહીં કરી શકે. એટલા માટે ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ avoid tasks that require alertness until the response to medication is established. Instruct the client to avoid alcohol. Instruct the client not to take other medications without consulting the PHCP. બીજી કોઈ મેડિકેશન જે છે નહીં લેવાની બિકોઝ મેડિકેશનનું ઇન્ટરેક્શન થઈ શકે છે. એટલા માટે instruct the client not to stop the medication abruptly can result in seizure activity. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે મેડિકેશન જે છે એને અબ્રપ્ટલી સ્ટોપ નહીં કરી દેવાની બિકોઝ એના લીધે જે છે વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળશે એન્ડ સીઝર એક્ટિવિટી મે બી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. નાઉ વિડ્રોઅલ સિમ્ટમ્સ હોય તો એને રિડ્યુસ કરવા માટે શું કરવાનું? ટુ લેસન વિડ્રોઅલ સિમ્ટમ્સ ધ ડોઝેજ ઓફ બેન્ઝોડાઇઝેપાઇન શુડ બી tapered gradually over 2 to 6 weeks. Withdrawal symptoms જે છે એને રિડ્યુસ કરવા માટે જે પણ બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એના જે બી ડોઝ હોય છે એ ધીમે ધીમે જે છે એ ગ્રેજ્યુઅલી રિડ્યુસ કરતા ઓછા કરતા જવાના. ઓવર ધ 2 to 6 વીકનો જે ટાઈમ પિરિયડ જે છે એમાં ધીમે ધીમે ડોઝ જે છે એ રિડ્યુસ કરતા જાઓ કે જેનાથી વિડ્રોઅલ સિમ્ટમ જે છે એને તમે રિડ્યુસ કરી શકો અને લેસ કરી શકો. Abrupt or too rapid withdrawal results in the following. If abruptly એટલે કે immediately સ્ટોપ કરી દેશો મેડિકેશન જે છે એને ઓર ટુ રેપિડલી વિથડ્રોઅલ કરશો મેડિકેશન જે છે એનું તો કયા કયા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે? રેસ્ટલેસનેસ વિલ બી ધેર, ઇરિટેબિલિટી, ઇન્સોમિયા, હેન્ડ ટ્રેમર્સ જે છે પ્રેઝન્ટ હશે, એબ્ડોમિનલ ઓર મસલ ક્રેમ્પ્સ જે છે જનરલી પ્રેઝન્ટ હશે, સ્વેટિંગ, વોમિટિંગ એન્ડ સીઝર્સ જે છે એ પણ વિથડ્રોઅલ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હોય છે. તો ક્લિનિકલ જજમેન્ટ જનરેટ સોલ્યુશન જે છે એના બેઝ પર ક્લિનિકલ જજમેન્ટનો સિનારીઓ આપ્યો છે. A client has been taking alprazolam on a long-term basis for the treatment of anxiety. The psychiatric mental health nurse practitioner has informed the nurse that the medication will be discontinued and that the client needs instruction about tapering of the medication. The nurse plans to include the following instructional points in the teaching plan. Now medication જે છે અલ્પ્રાઝોલમ બેન્ઝોડાઇઝેપાઇન જે છે એને
હવે જે છે એ સ્ટોપ કરવાની છે, એટલે કે ધીમે ધીમે મેડિકેશન જે છે એને રિડ્યુસ કરવાનો છે, ડોઝને રિડ્યુસ કરવાનો છે. સો એ વખતે એઝ અ નર્સ તમારે કયું પ્લાનિંગ જે છે બનાવવાનું, એમાં કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ જે છે ઇન્ક્લુડ કરવાના. ફર્સ્ટ ઇઝ ટુ ટેપર ધ ડોઝ ગ્રેજ્યુઅલી ઓવર 2 to 6 weeks, એટલે કે ડોઝ જે છે એને ડિસકન્ટિન્યુ કરવા માટે 2 to 6 વીકની અંદર ગ્રેજ્યુઅલી સ્લોલી જે છે એ ડોઝ રિડ્યુસ કરતા જાઓ. That abrupt or too rapid withdrawal can result in restlessness, irritability, insomnia, hand tremors, abdominal or muscle cramps, sweating, vomiting, or seizures. That if any manifestations occur during tapering, to notify the PMH NP immediately. If કોઈ મેનિફેસ્ટેશન્સ પ્રેઝન્ટ હોય છે, કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય, તો જે પણ સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ પ્રેક્ટિશનર જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે, નોટિફાઈ કરવાનું એમને જે છે. Now next is barbiturate and sedative hypnotics. Barbiturate and sedative hypnotics જે છે જનરલી બી એન્ઝાઇટી જે છે એમાં યુઝ કરવામાં આવે, ડિપ્રેશન જે છે એની અંદર યુઝ કરવામાં આવે. Depress the reticular activating system by promoting the inhibitory synaptic action of neurotransmitter GABA. Used for short-term treatment of insomnia or sedation to relieve anxiety, tension and apprehension. જે પણ બાર્બિટુરેટ જે છે એ જે પણ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ જે છે એને ડિપ્રેસ કરે છે, એન્ડ જે ઇન્હિબિટરી સિનેપ્ટિક એક્શન હોય છે ન્યુરોટ્રાન્સમીટર ગાબા જે છે એને પ્રમોટ કરે છે, એટલે જે ગામા એમાઇનો બ્યુટેરિક એસિડ જે છે એ ઇન્ક્રીઝ થશે, એ ન્યુરોટ્રાન્સમીટર જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે. શોર્ટ ટર્મ ટ્રીટમેન્ટ ઓફ ઇન્સોમિયા જે છે એના માટે યુઝ કરી શકાય છે. ક્લાયન્ટ જે છે એમને સ્લીપિંગ ડિસ્ટર્બન્સ હોય ઓર સ્લીપિંગ પ્રોબ્લેમ્સ હોય તો ઇન્સોમિયા વાળા કેસની અંદર યુઝ કરી શકાય. એન્ડ એન્ઝાઇટી જે છે રિલીવ કરવા, ટેન્શન રિલીવ કરવા, એપ્રિહેન્શન જે છે એના કેસીસની અંદર બાર્બિટુરેટ એન્ડ સેડેટિવ હિપ્નોટિક્સ જે છે એનો યુઝ કરી શકાય. બાર્બિટુરેટ એન્ડ સેડેટિવ હિપ્નોટિક્સ જે છે એમાં બાર્બિટુરેટની અંદર પેન્ટોબાર્બિટલ, ફિનોબાર્બિટલ એન્ડ સેકોબાર્બિટલ. સેડેટિવ હિપ્નોટિક્સની અંદર ગ્લોરલ હાઇડ્રેટ, એઝોપિક્લોન, મેપ્રોબેમેટ, ramelation or and suvorexant, tasimeltion, zaleplon and zolpidem. આ બધા જે છે એ સેડેટિવ હિપ્નોટિક્સ છે. એન્ડ બાર્બિટુરેટ જે છે એ એન્ઝાઇટી જે છે રિલીવ કરવા માટે જનરલી યુઝ થતા હોય છે, એટલે એન્ટી એન્ઝાઇટી એક્શન જે છે એમની છે, એન્ડ ઇન્સોમિયા જે છે ટ્રીટમેન્ટમાં પણ યુઝ થાય. Side and adverse effect: dizziness and drowsiness, confusion, irritability, allergic reactions, agranulocytosis, thrombocytopenia or thrombocytopenic purpura, megaloblastic anemia. Side effects જે છે જનરલી એની અંદર dizziness and drowsiness જોવા મળશે, બીકોઝ જે પણ સેડેટિવ જે છે એની ઇફેક્ટ હોય છે, સો એના લીધે સાઇડ ઇફેક્ટ્સની અંદર ડ્રાઉઝીનેસ એન્ડ ડિઝીનેસ જોવા મળશે. કન્ફ્યુઝન, હિપ્નોટિક્સ જે છે એનું યુઝ કરીએ છીએ એટલા માટે. ઇરિટેબિલિટી, એલર્જીક રિએક્શન મે બી પ્રેઝન્ટ હોય, કે કોઈ મેડિસિન જે છે ઓર એના કન્ટેન્ટ જે છે એનાથી હાઇપર સેન્સિટિવિટી ક્લાયન્ટમાં હોય. એગ્રેન્યુલોસાઇટોસિસ, જે રેડ બ્લડ સેલ્સ જે છે એની અંદર ડેમેજ થશે, જે મેચ્યોર રેડ બ્લડ સેલ્સ જે છે એ જોવા મળશે. થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા જે છે એમાં પ્લેટલેટ કાઉન્ટ જે છે એમાં ડેમેજ થશે, કે થ્રોમ્બોસાઇટોપેનિયા જે છે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થઈ જશે. એન્ડ પર્પુરાની અંદર જનરલી જે સ્મોલ પિન પોઈન્ટ લાઇક હેમરેજીસ હોય છે, પેટિકિયા જેવું જે છે જોવા મળે. મેગાલોબ્લાસ્ટિક અનિમિયા એ પણ સાઇડ ઇફેક્ટ ઓર એડવર્સ ઇફેક્ટમાં પ્રેઝન્ટ હશે. ઓવરડોઝ, ઇફ બાર્બિટુરેટ ઓર સેડેટિવ હિપ્નોટિક્સનો ઓવરડોઝ હોય તો એ વખતે કયા કયા સિમ્ટમ્સ હશે? ટેકિકાર્ડિયા, hypotension, cold and clammy skin, dilated pupils, weak and rapid pulse, signs of shock, depressed respirations,
Absent reflexes, coma and death may result from respiratory and cardiovascular collapse. ટેકીકાર્ડિયા જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ જે પણ સિસ્ટમ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરતું હોય છે. સિડેટિવ્સ એન્ડ હિપ્નોટિક્સ એ સિસ્ટમ જે છે એના પર અફેક્ટ કરે. એના સિવાય જે છે એ જે ઓવરડોઝ છે એના લીધે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે એટલે ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હશે. હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. સ્કિન જે છે કોલ્ડ એન્ડ ક્લેમી હશે. પ્યુપિલ્સ જે છે એ ડાયલેટેડ જોવા મળશે બીકોઝ ઓફ ઓવરડોઝ. વીક એન્ડ રેપિડ પલ્સ જે છે પ્રેઝન્ટ હશે. જે ટેકીકાર્ડિયા જે છે એની સાથે સાથે જ્યારે પલ્સ ચેક કરો તમને તો વીક પલ્સ હશે એન્ડ રેપિડ પલ્સ હશે. શાઇન્સ ઓફ શોક જે આગળ જોયું કે ટેકીકાર્ડિયા એન્ડ હાઇપોટેન્શન ઓર પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ હશે અને બ્લડ પ્રેશર ડિક્રીઝ છે તો શોક જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે. ઓવરડોઝ જે છે એમાં રેસ્પિરેશન જે છે ડિપ્રેસ હશે બીકોઝ જે બ્રીથિંગ પ્રોબ્લેમ્સ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ કરે છે. સેડેટિવ્સ એન્ડ હિપ્નોટિક્સ જે છે સો ઓવરડોઝ જનરલી જે છે એન્ઝાયટીની અંદર રિલેક્સેશન જે છે પ્રોવાઈડ કરવા માટે મેડિકેશન્સ આપે છે. તો રિલેક્સેશન માટે જે પણ એન્ઝાયટી હશે એમાં પેનિક થઈ જવાના લીધે ક્લાયન્ટ જે છે એના રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ થઈ ગયા હશે તો એને જે છે કંટ્રોલ કરવા માટે સેડેટિવ્સ જે છે એની ઇફેક્ટ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના પર થતી હોય છે. એના લીધે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ડિપ્રેશન વાળી ઇફેક્ટ હોય છે એ જ ડાયરેક્ટલી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે એટલે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એને પણ અફેક્ટ થવાના લીધે રેસ્પિરેશન ડિપ્રેસ થશે. રિફ્લેક્સિસ એબસેન્ટ હશે. કોમા મે બી પ્રેઝન્ટ હોય ઓર ડેથ જે છે એ બી થઈ શકે છે બીકોઝ રેસ્પિરેટરી કોલેપ્સ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ પ્રેઝન્ટ હોય છે એના લીધે ડેથ થવાના બી ચાન્સીસ છે ઓવરડોઝના લીધે. Withdrawal symptoms. Severe withdrawal symptoms begin within 24 hours after the medication is discontinued in an individual with severe medication dependence. Severe withdrawal symptoms જે છે જનરલી 24 અવર્સની અંદર 24 અવર્સ પછી જે છે સ્ટાર્ટ થઈ જશે. મેડિકેશન જે ડિસકન્ટિન્યુ કરી અને 24 અવર્સ પછી તમને withdrawal symptoms જોવા મળશે. Gradual withdrawal is used to detoxify a dependent client because medication એકવાર પ્રોવાઈડ કરી તો એ મેડિકેશન જે છે એની ઉપર ક્લાયન્ટ્સ ડિપેન્ડ થઈ ગયો છે ટોટલી. તો જે વિડ્રોઅલ જે છે એમાં ગ્રેજ્યુઅલ વિડ્રોઅલ જે છે એ યુઝ કરવામાં આવે છે કે જેનાથી ક્લાયન્ટ જે છે એને ડિટોક્સિફાઈ કરવામાં આવે. વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એમાં એન્ઝાયટી પ્રેઝન્ટ હશે. બિહેવિયરલ ચેન્જીસ, ઇન્સોમિયા, નાઇટમેર્સ, ડે ટાઈમ એજિટેશન, ટ્રેમર્સ, delirium and seizures જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ કયા લેવાના? Administer lower doses as prescribed for the older client. Medication should be used with caution in the client who has suicidal tendency or has a history of drug addiction. Interventions જે છે એમાં firstly lower dose જે છે as per the prescription older client ની અંદર administer કરવાના and medication જે છે with caution use કરવાનું. if client જે છે એમની suicidal tendency હોય તો or history of drug addiction હોય તો એવા clients ની અંદર with caution medication use કરો because જેટલું વધારે બાર્બિટ્યુરેટ એન્ડ સેડેટિવ્સનો યુઝ કરશો એટલું વધારે ક્લાયન્ટ એના પર ડિપેન્ડન્ટ થઈ ગયું છે એટલે ડિપેન્ડન્સી જે છે એડિક્શન જે છે થઈ શકશે ક્લાયન્ટમાં. એટલા માટે જે મેડિકેશન આપણે યુઝ કરીએ છીએ સુસાઇડલ ટેન્ડન્સી વાળા ક્લાયન્ટ જે છે એમાં વિથ કોશન યુઝ કરવાની. એન્ડ ડ્રગ એડિક્શનની હિસ્ટ્રી હોય એવા ક્લાયન્ટમાં પણ with caution medication use karo. Maintain safety by supervising ambulation and using side rails at night as appropriate. સેફ્ટી મેન્ટેન રાખવી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ સેડેટિવ્સ ઇફેક્ટ સેડેશન જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં તો એના લીધે ડ્રાઉઝીનેસ ડિઝીનેસ મે બી પ્રેઝન્ટ હોય. એટલા માટે એમ્બ્યુલેશન જ્યારે કરે ત્યારે સુપરવિઝન જે છે એ સુપરવાઇઝ કરો ક્લાયન્ટ જે છે એને એન્ડ સાઇડ રેલ્સ જે છે એનો યુઝ કરવાનો નાઇટ ટાઈમમાં એઝ અપ્રોપ્રિએટ. જે બી સેફ્ટી ડિવાઇસીસ છે એનો યુઝ કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ટેક ધ મેડિકેશન એઝ ડાયરેક્ટેડ. ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે મેડિકેશન જે છે જેવું ડાયરેક્શન્સની અંદર આપ્યું છે એ પ્રમાણે મેડિકેશન લે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ડ્રાઇવિંગ ઓર ઓપરેટિંગ હેઝાર્ડિયસ ઇક્વિપમેન્ટ્સ if drowsiness, dizziness or unsteadiness occurs. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે પણ ડ્રાઇવિંગ જે છે એને અવોઇડ કરે બીકોઝ ડ્રાઇવિંગ જે છે એમાં પણ અલર્ટનેસ જે છે જોઈએ એટલે એવા કોઈ બી ટાસ્ક હોય કે જેમાં અલર્ટનેસ જોઈએ એવા ટાસ્કને અવોઇડ કરવાના.
ડ્રાઇવિંગ જે છે એને અવોઇડ કરો, ઓર હેઝાર્ડિયસ ઇક્વિપમેન્ટ્સ જે છે એને ઓપરેટ કરવા માટે એને બી ઓપરેટ નહીં કરવાનું, એને બી અવોઇડ કરો. ઇફ ડ્રાઉઝીનેસ, ડીઝીનેસ ઓર અનસ્ટડીનેસ પ્રેઝન્ટ હોય તો જે પણ હેઝાર્ડિયસ ઇક્વિપમેન્ટ જે છે એને અવોઇડ કરો. Instruct the client to avoid alcohol because this allows more medication to enter the brain, causing feelings of depression and drowsiness, dizziness, slow and difficult breathing, confusion and coma. જે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે મેડિકેશન જે છે એની સાથે આલ્કોહોલનો યુઝ નહીં કરવાનો, આલ્કોહોલ જે છે એને અવોઇડ કરે, બિકોઝ મેડિકેશન જે છે એ જેવું આલ્કોહોલની સાથે મેડિકેશન બંને જે છે ઇન્ટરેક્શન થયા પછી ડાયરેક્ટલી મેડિકેશન જે છે એ બ્રેનની અંદર એન્ટર થશે અને એના લીધે જે છે ડિપ્રેશન, ડ્રાઉઝીનેસ પ્રેઝન્ટ હોઈ શકે, ઓર ડિઝીનેસ, સ્લો એન્ડ ડિફિકલ્ટ બ્રીથિંગ જે છે જોવા મળશે, કન્ફ્યુઝન એન્ડ મે બી કોમા પણ પ્રેઝન્ટ હોય. For clients with insomnia, instruct the client to take the medication 30 minutes before bedtime. Avoid taking with a large amount of food to help absorption. Client જે છે if એની અંદર insomnia present હોય તો client instructions પ્રોવાઈડ કરો. બેડ ટાઈમના પહેલા 30 મિનિટ્સ પહેલા જે છે મેડિકેશન લે. લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ જે છે એની સાથે મેડિકેશનને જે છે એ નહીં લેવાનું. સો અવોઇડ ટેકિંગ વિથ લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ ટુ હેલ્પ એબ્ઝોર્પ્શન. મેડિકેશન જે છે એબ્ઝોર્બ થઈ શકે ઇઝીલી, એટલા માટે લાર્જ અમાઉન્ટ ઓફ ફૂડ જે છે એની સાથે મેડિકેશન નહીં લેવાની. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ દેટ હેંગઓવર ઇફેક્ટ મે અકર ઇન મોર્નિંગ. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે નાઇટ ટાઈમમાં મેડિકેશન લીધા પછી મે બી મોર્નિંગમાં જ્યારે ક્લાયન્ટ ઉઠે તો હેંગઓવર જે હોય છે એની ઇફેક્ટ જોવા મળે, કે હેડેક મે બી પ્રેઝન્ટ હોય, ડ્રાઉઝીનેસ પ્રેઝન્ટ હોય, ઓર હેવી હેડ જે છે એમને થોડું હેવી લાગ્યા કરે. તો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો મે બી હેંગઓવર જે છે એની ઇફેક્ટ મોર્નિંગની અંદર પ્રેઝન્ટ હોય. Instruct the client not to discontinue the medication abruptly. Instruct clients taking chloral hydrate to take the medication with food and full glass of water, fruit juice or ginger ale to prevent gastric irritation. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ક્લોરલ હાઇડ્રેટ જે છે એ મેડિકેશનની સાથે ઓર ફૂડ જે છે એની સાથે લે, એની સાથે ફૂલ ગ્લાસ ઓફ વોટર જે છે એ લઈ શકે છે, ઓર ફ્રૂટ જ્યુસ પ્રોવાઈડ કરો, જિંજર એલે જે છે એ પ્રોવાઈડ કરી શકાય કે જેનાથી ગેસ્ટ્રિક ઇરિટેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. So anti-anxiety or anxiolytic medications જે છે anti-anxiety medication જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે એન્ડ જે ગાબા જે છે એની ઇફેક્ટને ઇન્ક્રીઝ કરશે કે જેનાથી રિલેક્સેશન પ્રોડ્યુસ થાય છે. બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એ એન્ઝાઇટી રિડ્યુસિંગ મેડિકેશન છે, और એના એક્શન્સ જે છે એમાં એન્ઝાઇટી રિડ્યુસિંગ, સેડેટિવ, હિપ્નોટિક, મસલ રિલેક્સિંગ એન્ડ એન્ટી કન્વલ્સન્ટ એક્શન્સ છે એની. બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની મેડિકેશન છે એની સાથે બી ઇન્ટરેક્શન કરે છે એન્ડ એના લીધે એડિટિવ ઇફેક્ટ્સ જે છે એ પ્રોડ્યુસ થશે. શોર્ટ ટર્મ માટે જે છે એ બેન્ઝોડાઇઝેપાઇન યુઝ કરી શકાય છે. અબ્રપ્ટલી મેડિકેશન જે છે એને વિથડ્રો નહીં કરવાની, બિકોઝ એના લીધે પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ સિમ્ટમ્સ જોવા મળે ક્લાયન્ટની અંદર. સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એની ડે ટાઈમ સેડેશન, ડિઝીનેસ, હેડેક, બ્લર ઓર ડબલ વિઝન મે બી પ્રેઝન્ટ હોય. Hypotension, tremor, amnesia, slurred speech, constipation or diarrhea, lethargy, behavioral change. If acute toxicity hase, so somnolence, confusion, diminished reflexes and coma. ફ્લુમાઝેનિલ જે છે એ યાદ રાખજો કે જ્યારે પણ ઓવરડોઝ થઈ ગયો હોય તો ઇન્ટોક્સિકેશન માટે આપણે કઈ મેડિકેશન આપશું. ફ્લુમાઝેનિલ જે છે બેન્ઝોડાઇઝેપાઇનના એન્ટાગોનિસ્ટ તરીકે આઈવી થ્રુ ઇન્સર્ટ કરવામાં આવે છે કે જે વિધિન 5 મિનિટ્સની અંદર જે ટોક્સિકેશન થયું છે એને રિવર્સ કરશે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના? ઇફ વિથડ્રોઅલ સિમ્ટમ હોય ઓર ઓવરડોઝ હોય તો monitor for motor response, monitor for autonomic responses of client, monitor for visual disturbances,
લીવર એન્ડ કિડની ઓર રિનલ ફંક્શન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. સેફટી પ્રિકોશન ઇનિશિયેટ કરવાના બીકોઝ મે બી ઓલ્ડર એડલ્ટ ક્લાયન્ટ હોય તો એમાં ફોલ ડાઉનના રિસ્ક ઇન્ક્રીઝ થઈ ગયા હોય છે મેડિકેશન્સના લીધે, તો એટલા માટે સેફટી પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરો. વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એમાં વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે એને રિડ્યુસ કરવા માટે મેડિકેશન જે છે એને ગ્રેજ્યુઅલી 2 to 6 વીક્સની અંદર ટેપર ડાઉન કરવામાં આવે છે. Abrupt or too rapid withdrawal results in following. If abruptly or rapidly withdrawal કરશું તો ક્લાયન્ટની અંદર રેસ્ટલેસનેસ પ્રેઝન્ટ હશે, ઇરિટેબિલિટી, ઇન્સોમિયા, હેન્ડ ટ્રેમર્સ પ્રેઝન્ટ હશે, એબ્ડોમિનલ ઓર મસલ ક્રેમ્પ્સ, સ્વેટિંગ, વોમિટિંગ એન્ડ સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે. બાર્બિચુરેટ એન્ડ સેડેટિવ્સ હિપ્નોટિક્સ કે જે સેમ એની ઇફેક્ટ જે છે એ જે પણ ગાબા જે છે ન્યુરો ટ્રાન્સમીટર એનું જે લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એના અમાઉન્ટ જે છે ઓર એની ઇફેક્ટ જે છે એને ઇન્ક્રીઝ કરશે. શોર્ટ ટર્મ ટ્રીટમેન્ટ ઓફ ઇન્સોમિયા જે છે એને શોર્ટ ટર્મ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી હોય તો એના માટે આ મેડિકેશન્સ યુઝ થાય છે. એન્ડ એન્ઝાઇટીને રિલીવ કરવા માટે સેડેશન જે છે પ્રોડ્યુસ કરે, ટેન્શન એન્ડ એપ્રિહેન્શન જે છે એને રિડ્યુસ કરવા માટે ઓર રિલીવ કરવા માટે મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં ડિઝીનેસ, ડ્રાઉઝીનેસ, કન્ફ્યુઝન, ઇરિટેબિલિટી, એલર્જીક રિએક્શન્સ, એગ્રેન્યુલોસાઇટોસિસ, થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા, મેગાલોબ્લાસ્ટિક અનીમિયા. ઓવરડોઝ જે છે ઓવરડોઝ જે છે એની જનરલી સાઇન્સ ઓફ શોક જે છે એ બધી સાઇન્સ જે છે ઓવરડોઝની અંદર જોવા મળે. ટેકીકાર્ડિયા, હાઇપોટેન્શન, કોલ્ડ એન્ડ ક્લેમી સ્કિન જે છે પ્રેઝન્ટ હશે. પ્યુપિલ્સ જે છે એ ડાયરેક્ટલી જોવા મળશે. વીક એન્ડ રેપિડ પલ્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળે. રેસ્પિરેશન જે છે ડિપ્રેસ થઈ ગયા હશે, સો મે બી ઓવરડોઝ જે છે એના લીધે કોમામાં બી જઈ શકે છે ક્લાયન્ટ ઓર ડેથ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય બીકોઝ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ કોલેપ્સ થશે એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ થશે, એટલા માટે ડેથ થવાના પણ ચાન્સીસ છે. વિડ્રોઅલ સિમ્ટમ્સ જે છે જનરલી આફ્ટર 24 અવર્સ વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળશે. મેડિકેશન ડિસકન્ટિન્યુ કર્યા પછી 24 અવર્સની અંદર તમને વિડ્રોઅલ સિમ્ટમ્સ જોવા મળે. એન્ઝાઇટી, બિહેવિયરલ ચેન્જીસ, ઇન્સોમિયા, નાઇટમેર્સ, ડે ટાઈમ એજિટેશન, ટ્રેમર્સ, ડિલિરિયમ એન્ડ સિઝર્સ જે છે વિડ્રોઅલ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હોય છે. દેન આફ્ટર ઇન્ટરવેન્શન્સ જોયા. નેક્સ્ટ ઇઝ એન્ટીસાઇકોટિક મેડિકેશન્સ. Improve the thought process and behavior of the client with psychotic schizophrenia. જે થોટ પ્રોસેસ જે છે એને ઇમ્પ્રૂવ કરે છે એન્ડ બિહેવિયર હોય છે ક્લાયન્ટનું એને ઇમ્પ્રૂવ કરવા માટે, સ્પેશિયલી જે સાયકોટિક સિમ્ટમ્સ હોય છે એના રિલેટેડ જે બિહેવિયર હોય છે એને ઇમ્પ્રૂવ કરવા માટે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે યુઝ થાય છે. સ્પેશિયલી જે સિઝોફ્રેનિયાના ક્લાયન્ટ હોય છે એમાં મોસ્ટલી એન્ટીસાયકોટિક મેડિકેશન યુઝ થાય છે. અફેક્ટ ડોપામિન રિસેપ્ટર ઇન ધ બ્રેઇન રિડ્યુસિંગ સાયકોટિક સિમ્ટમ્સ. જે ડોપામિન હોય છે એના રિસેપ્ટર્સ જે છે બ્રેઇનની અંદર એને અફેક્ટ કરે છે કે જેનાથી સાયકોટિક સિમ્ટમ્સ જે છે રિડ્યુસ કરી શકાય. ટિપિકલ એન્ટીસાયકોટિક્સ આર મોર ઇફેક્ટિવ for positive symptoms of schizophrenia such as hallucinations, aggression, delusions. These medications also block the chemoreceptor trigger zone and vomiting center in the brain, producing an antiemetic effects. ટિપિકલ એન્ટીસાયકોટિક્સ હોય છે તો એ જનરલી જે સિઝોફ્રેનિયા જે છે એમાં આપણે આગળ જોયું હતું કે એના પોઝિટિવ સિમ્ટમ્સ હોય છે એન્ડ નેગેટિવ સિમ્ટમ્સ હોય છે. જે પોઝિટિવ સિમ્ટમ્સ જે છે એના માટે ટિપિકલ એન્ટીસાયકોટિક્સ જે છે એ વધારે ઇફેક્ટિવ હોય છે. ફોર એક્ઝામ્પલ કે પોઝિટિવ સિમ્ટમ્સની અંદર હેલ્યુસિનેશન, અગ્રેશન એન્ડ ડિલ્યુશન્સ હોય છે તો એની ટ્રીટમેન્ટ માટે ટિપિકલ એન્ટીસાયકોટિકનો યુઝ કરવામાં આવે છે. Atypical antipsychotics are more effective for the negative symptoms of schizophrenia such as evolution, apathy and alogia. જે એટિપિકલ એન્ટીસાયકોટિક્સ જે છે એ નેગેટિવ સિમ્ટમ્સ માટે ઇફેક્ટિવ હોય છે. સિઝોફ્રેનિયાના નેગેટિવ સિમ્ટમ્સ જે છે એની અંદર એવોલ્યુશન, એપેથી એન્ડ એલોગિયા જે છે જોવા મળે છે ક્લાયન્ટમાં. The effects of antipsychotic medications are potentiated when given with other medications acting on central nervous system. જે એન્ટીસાયકોટિક જે છે
એની ઇફેક્ટ જે છે એ ઇફ બીજી કોઈ મેડિકેશન કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઇફેક્ટ કરે છે એ બંનેની વચ્ચે એન્ટીસાયકોટિક અને બીજી મેડિકેશનની વચ્ચે ઇન્ટરેક્શન થશે તો એના લીધે પોટેન્શિયલ ઇફેક્ટ જે છે જોવા મળશે. એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે એમાં ટિપિકલ એન્ડ એટિપિકલ એન્ટીસાયકોટિક. ટિપિકલ એન્ટીસાયકોટિક જે છે એમાં ક્લોરપ્રોમેઝાઇન, ફ્લુફેનેઝાઇન, ટિકોનેટ, હેલોપેરિડોલ જે છે એ મોસ્ટલી યુઝ થતી મેડિકેશન છે. ટિપિકલ એન્ટીસાયકોટિક જે છે એમાં ફ્લોક્ઝેપાઇન, પરફેનેઝાઇન, થિયોરિડેઝાઇન, થિયોથિક્ઝેન, ટ્રિફ્લુરોપેરાઝાઇન. અને ટિપિકલ એન્ટીસાયકોટિક જે છે એમાં એરિપ્રિપ્રેઝોલ, એઝેનાપાઇન, પ્રેપ્રિપ્રેઝોલ, કેરિપ્રેઝાઇન, ક્લોઝેપાઇન, ઇલોપેરિડોન, ફ્લુરાઝિડોન, ઓલોનાઝેપાઇન, પેલિપેરિડોન, પિમાવેઝિન, એન્ડ રિસ્પેરિડોન એન્ડ ઝિપ્રાસિડોન. આ બધી જે છે એ એન્ટીસાયકોટિક એટિપિકલ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે. ક્લોઝેપાઇન એન્ડ રિસ્પેરિડોન જે છે એ વધારે યુઝ કરવામાં આવે છે. એટિપિકલ એન્ટીસાયકોટિક જે છે એમાં એન્ડ મે બી તમને જે છે ક્વેશ્ચન્સની અંદર બંનેના નામ બંનેના જે છે એ નેમ આપ્યા હોય અને કઈ આઈડેન્ટિફાય કરવાનું કેવું હોય કે ટિપિકલ એન્ડ એટિપિકલ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઓફ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. જે પણ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એની સાઇડ ઇફેક્ટ્સ કયા કયા હશે, એની એડવર્સ ઇફેક્ટ કયા કયા હોય છે. તો ફર્સ્ટ એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, ડ્રાય માઉથ. જે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ્સ હોય છે એમાં ડ્રાય માઉથ જોવા મળશે, ઇન્ક્રીઝ હાર્ટ રેટ, યુરિનરી રિટેન્શન, કોન્સ્ટિપેશન એન્ડ હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. નાઉ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે હોય છે એમાં એક મેઇન ફોકસ જે છે એક્સ્ટ્રાપિરામલ ઇફેક્ટ પર કરવામાં આવે છે. એક્સ્ટ્રાપિરામલ ઇફેક્ટ જે છે એમાં પાર્કિન્સોનિઝમ જે છે પ્રેઝન્ટ હશે. ડોપામિન લેવલ, પાર્કિન્સોનિઝમ જે છે એમાં ડોપામિન લેવલ જે છે એમાં ડિસ્ટર્બન્સીસ જોવા મળે, એનું લેવલ જે છે એ ઇરેગ્યુલર લેવલ જોવા મળે. સો એ જે છે પાર્કિન્સોનિઝમની અંદર એ જે સાઇડ ઇફેક્ટ ઓર એક્સ્ટ્રાપિરામલ ઇફેક્ટ જે છે એ જોવા મળે. ક્લાયન્ટમાં ટ્રેમર્સ, માસ્ક લાઇક ફેસીસ, ફેસ જે છે એ માસ્ક જેવું થઈ ગયું હશે કે એક માસ્કને જેવું કે ફેસની ઉપર કોઈ ઇમોશન્સ ના હોય, માસ્કમાં કોઈ ઇમોશન ના હોય, સેમ એવું ફેસમાં જે છે એ ઇમોશન્સ ના હોય. રિજિડિટી જે છે એક્સ્ટ્રાપિરામલ સિમ્ટમ્સની અંદર હશે. શફલિંગ ગેટ, ગેટ જે છે એમાં ચેન્જીસ જોવા મળશે. ડિસ્ફેજિયા એન્ડ ડ્રૂલિંગ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. એક્સ્ટ્રાપિરામલ સિમ્ટમ્સ જે છે એ એન્ટીસાયકોટિક મેડિકેશન્સની સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સની અંદર પ્રેઝન્ટ હોય છે. ડિસ્ટોનિયાસ, abnormal or involuntary eye movements including oculogyric crisis. જે ડિસ્ટોનિયાસ હોય છે જનરલી એમાં આઈ મુવમેન્ટ જે છે એ એબનોર્મલ એન્ડ ઇનવોલન્ટરી હશે. મસલ ટોન્સ હોય છે, મસલની જે ટોનિસિટી જે છે એના પર ઇફેક્ટ કરશે. તો એબનોર્મલ આઈ મુવમેન્ટ જોવા મળશે એન્ડ ઇનવોલન્ટરી આઈ મુવમેન્ટ્સ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. ફેશિયલ ગ્રીમેસિંગ, ફેશિયલી જે ટ્વિચિંગ જેવું હોય છે, કોઈ એક સાઈડથી જે છે એ ટ્વિચિંગ જોવા મળે. ટ્વિસ્ટિંગ ઓફ ધ ટોર્સો ઓર અધર મસલ ગ્રુપ્સ. જે ટોર્સો હોય છે એના મસલ ગ્રુપ્સ જે છે એમાં ટ્વિસ્ટિંગ જોવા મળે, બીજા મસલ ગ્રુપ્સની અંદર ટ્વિસ્ટિંગ પ્રેઝન્ટ હશે. અકાથેશિયા, રેસ્ટલેસનેસ, કોન્સ્ટન્ટ મૂવિંગ અબાઉટ. અકાથેશિયા જે છે એમાં ક્લાયન્ટ રેસ્ટલેસ ફીલ કરશે એન્ડ કોન્સ્ટન્ટલી જે છે એ મૂવ થશે. ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા, protrusion of the tongue, chewing motion, involuntary movements of the body and extremities. ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા જે છે એમાં ટંગ જે છે એનું પ્રોટ્રુશન જોવા મળશે, ચુઈંગ મોશન જે છે જોવા મળશે ક્લાયન્ટમાં, કે ક્લાયન્ટ જે છે એવું બિહેવ કરશે કે એ કંઈક ખાઈ રહ્યું છે, તો તમને એવું લાગે ક્લાયન્ટને જોઈને કે કશું ખાઈ રહ્યું છે, પણ એવું કંઈ હોતું નથી. ખાલી ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા જે છે ઇફેક્ટની અંદર ચુઈંગ મોશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. એની ઇનવોલન્ટરી મુવમેન્ટ હશે બોડી અને એક્સ્ટ્રીમિટીઝ જે છે એની. અધર સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટમાં ડ્રાઉઝીનેસ, બ્લડ ડિસ્ક્રેસિયાસ, પ્રુડિટસ,
photosensitivity, elevated blood glucose level, increased weight, impair body temperature regulation. Body temperature જે છે રેગ્યુલેટ નહીં કરી શકે because of side effect. Gynecomastia and lactation જે છે એ present હશે. Extrapyramidal syndrome can include Parkinsonism, dystonia, akathisia or tardive dyskinesia. એક્સ્ટ્રાપિરામિડલ સિન્ડ્રોમ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં કે જે બી એન્ટીસાયકોટિક મેડિકેશન્સ યુઝ કરે છે એવા ક્લાયન્ટ્સમાં. સો એની અંદર જે છે એક્સ્ટ્રાપિરામિડલ ઇફેક્ટની અંદર જેટલા બી સિમ્ટમ્સ જોયા એના સિવાય ડિસ્ટોનિયાસ, અકાથેશિયા, ટાર્ડિયો ડિસ્કાઇનેશિયા જે છે એ પણ પ્રેઝન્ટ હશે. Interventions: monitor vital signs, monitor for symptoms of neuroleptic malignant syndrome, can occur with antipsychotic medications. એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એના લીધે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જે છે એના સિમ્ટમ્સ બી પ્રેઝન્ટ હોય છે. તો ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરવાનું. મોનિટર યુરિન આઉટપુટ, મોનિટર સીરમ ગ્લુકોઝ લેવલ, administer medication with food or milk to decrease gastric irritation. For oral use, the liquid form might be preferred because some client hide tablets in their mouth to avoid taking them. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન જે છે કરવાનું હોય તો તમે ફૂડ ઓર મિલ્ક જે છે એની સાથે મેડિકેશન લઈ શકો કે જેનાથી ગેસ્ટ્રિક ઇરિટેશન જે છે એને ડિક્રીઝ કરી શકાય. એન્ડ ઓરલ યુઝ માટે લિક્વિડ ફોર્મમાં વધારે યુઝ કરવાનો ઓર લિક્વિડ ફોર્મ જે છે એ પ્રિફર કરવાનું બિકોઝ સમટાઈમ્સ જે છે ક્લાયન્ટ ટેબ્લેટ જે છે એમના માઉથની અંદર હાઈડ કરીને રાખે અને જેવું તમે ત્યાંથી જાઓ એટલે પછી એ મેડિકેશન જે છે બહાર કાઢીને એને થ્રો કરી દેશે. The absorption rate is faster with the liquid form of oral medication. Plus oral medication ને જે liquid ફોર્મમાં પ્રોવાઈડ કરવામાં આવે તો absorption જે છે એ faster થશે. Avoid skin contact with the liquid concentrate to prevent contact dermatitis. જે પણ liquid concentrate જે છે એને સ્કિનના કોન્ટેક્ટમાં નહીં આવવા દેવાનું બિકોઝ એને અવોઇડ કરવાથી આપણે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પ્રોટેક્ટ ધ લિક્વિડ કોન્સન્ટ્રેટ ફ્રોમ લાઇટ. જે લિક્વિડ કોન્સન્ટ્રેટ હોય છે એને લાઇટથી પ્રોટેક્ટ કરવાનું. ડાયલ્યુટ ધ લિક્વિડ કોન્સન્ટ્રેટ વિથ ફ્રૂટ જ્યુસ એન્ડ લિક્વિડ કોન્સન્ટ્રેટ જે છે તમે ફ્રૂટ જ્યુસની સાથે ડાયલ્યુટ કરી શકો છો. ઇન્જેક્ટેબલ ફોર્મ ઓફ risperidone is administered every 2 weeks for clients who have difficulty with medication adherence. If કેટલાક ક્લાયન્ટ્સની અંદર મેડિકેશન જે છે એ લોકો લઈ ના શકતા હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર ઇન્જેક્ટેબલ ફોર્મની અંદર રિસ્પેરિડોન એડમિનિસ્ટર કરવામાં આવે છે. એવરી 2 વીક્સની અંદર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. Inform the client that a full therapeutic effect of medication may not be evident for 3 to 6 weeks after initiation of therapy. However, an observable therapeutic response may be apparent after 7 to 10 days. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે જે થેરાપ્યુટિક ઇફેક્ટ હોય છે એની ફૂલ્લી ઇફેક્ટ જે છે એ 3 to 6 વીક્સ સુધી જે છે અપેર નથી થતું આફ્ટર ઇનિશિએશન ઓફ થેરાપી. સો 3 વીક્સ પછી ઓર 6 વીક્સ પછી જે મેડિકેશન જે છે એની થેરાપ્યુટિક ઇફેક્ટ ફૂલ્લી તમને જોવા મળશે. However, જે થેરાપ્યુટિક રિસ્પોન્સ જે છે મે બી એ 7 to 10 ડેઝની અંદર ઓબ્ઝર્વ કરી શકો છો. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ દેટ સમ મેડિકેશન્સ મે કોઝ અ હાર્મલેસ ચેન્જ ઇન યુરિન કલર ટુ પિંકિશ ટુ રેડ બ્રાઉન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરી દેવાનું કે જે એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે એ લીધા પછી મે બી જે યુરિન જે છે એનો કલર ચેન્જ થઈ શકે છે, જે પિંકિશ ઓર રેડ બ્રાઉન બી થઈ શકે છે. એટલે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇફ યુરિનનો કલર ચેન્જ થાય તો એ હાર્મલેસ ચેન્જ છે, મેડિકેશન જે છે એના લીધે યુરિનનો કલર ચેન્જ થયો છે. Instruct the client to use sunscreen, hats and protective clothing when outdoors because સેન્સિટિવિટી જે છે ફોટો સેન્સિટિવિટી પ્રેઝન્ટ હોય છે એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જ્યારે બી આઉટડોર્સની અંદર જ્યારે બી બહાર નીકળે તો સનસ્ક્રીનનો યુઝ કરે, હેડ્સ જે છે યુઝ કરે એન્ડ પ્રોટેક્ટિવ ક્લોથિંગ જે છે એ વેર કરે. Instruct the client to avoid alcohol or other CNS depressants because these substances will allow more of the medication to enter the brain,
causing feelings of depression and drowsiness, dizziness, slow and difficult breathing, confusion, coma. સેમ આગળ જે છે બાર્બિટ્યુરેટની અંદર હતું એ જ રીતે આલ્કોહોલ જે છે એને અવોઇડ કરવાનું, ઓર અધર સીએનએસ ડિપ્રેશન જે છે એને અવોઇડ કરો, બિકોઝ એના લીધે જે છે એ બ્રેનની અંદર મેડિકેશન એન્ટર થશે એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે જોવા મળશે. Instruct the client to change position slowly to avoid orthostatic hypotension. Instruct the client to report signs of agranulocytosis, including sore throat, fever, and malaise. ક્લાયન્ટ જે છે એમને પોઝિશન ચેન્જ કરવા માટે, સ્લોલી પોઝિશન ચેન્જ કરવા માટે કહેવાનું, બિકોઝ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન મે બી પ્રેઝન્ટ હોય તો એને અવોઇડ કરવા માટે સ્લોલી પોઝિશન ચેન્જ કરે. એન્ડ એગ્રેન્યુલોસાઇટોસિસની સાઇન્સ હોય તો એને રિપોર્ટ કરે. એગ્રેન્યુલોસાઇટોસિસ જે છે એમાં જે બી રેડ બ્લડ સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન જોવા મળે છે, જે ઇમેચ્યોર રેડ બ્લડ સેલ્સ હોય છે. રેડ બ્લડ સેલ્સ જે છે એની સાયકલ આખી જે છે ફોલો થતી હોય છે. એગ્રેન્યુલોસાઇટ્સ જે છે એ ઇમેચ્યોર રેડ બ્લડ સેલ્સ હોય છે. એગ્રેન્યુલોસાઇટોસિસ જે છે એમાં જે ઇમેચ્યોર જે રેડ બ્લડ સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન જોવા મળશે. સો એની સાયન્સ જે છે એક રિપોર્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ક્લાયન્ટની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. ઇફ ક્લાયન્ટ જે છે એ સોર થ્રોટ ફીલ કરે છે ઓર ફીવર પ્રેઝન્ટ હોય, મલેસ પ્રેઝન્ટ હોય તો એ જે છે એને રિપોર્ટ કરે. Instruct the client to report signs of liver dysfunction, including jaundice, malaise, fever, and right upper abdominal pain. When discontinue antipsychotics, the medication dosage should be reduced gradually to avoid sudden recurrence of psychotic symptoms. જ્યારે ડિસ્કન્ટિન્યુ કરવાની હોય મેડિકેશન એન્ટીસાઇકોટિક્સ જે છે એને, તો આપણે એને ગ્રેજ્યુઅલી જે છે એના ડોઝને રિડ્યુસ કરતા જઈએ છીએ કે જેનાથી જે સાયકોટિક સિમ્ટમ્સ જે છે એનું રિકરન્સ જે છે એને અવોઇડ કરી શકીએ. મોનિટર ફોર એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ ઇન ધ ક્લાયન્ટ ટેકિંગ એન એન્ટીસાઇકોટિક મેડિકેશન. એન્ટીસાઇકોટિક મેડિકેશન્સ લેતા ક્લાયન્ટની અંદર મોસ્ટલી જે છે આપણે એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એને મોનિટર કરતા હોય છે, બિકોઝ એક્સ્ટ્રા પિરામિડલ સિન્ડ્રોમ જે છે એ જોવા મળે છે ક્લાયન્ટમાં, એટલા માટે. સો એની અંદર પાર્કિન્સનિઝમ પ્રેઝન્ટ હોય, ડિસ્ટોનિયા, અકાથીસ એન્ડ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો એના સાઇન એન્ડ સિમ્ટમ માટે ક્લાયન્ટને મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ. તો આગળ જે છે અહીંયા ઇન્ટરવેન્શન્સ જે છે એમાં આવ્યું હતું કે જે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જે છે એના સિમ્ટમ્સને મોનિટર કરો. તો વોટ ઇઝ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ? A potentially fatal syndrome that may occur at any time during therapy with neuroleptic medications or antipsychotic medications, typically with first generation antipsychotics. જે ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ હોય છે તો એ થેરાપી જ્યારે પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટમાં, તો એ ટાઈમ પીરિયડ ડ્યુરિંગ જે છે એ પોટેન્શિયલી ફેટલ સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય છે, જેને ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ કહેવાય. જે ન્યુરોલેપ્ટિક મેડિકેશન્સ જે છે એ જ્યારે પ્રોવાઈડ કરતા હોય થેરાપીમાં ત્યારે એ સિન્ડ્રોમ જોવા મળે છે. Although rare, neuroleptic malignant syndrome most commonly occurs at the initiation of therapy after the client has changed from one medication to another, after a dosage increase, or when a combination of medications is used. જે પણ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જે છે એ રેર છે, બટ જે મોસ્ટ કોમનલી જે છે એ જ્યારે મેડિકેશન થેરાપી એનું ઇનિશિએશન કર્યું હોય કે સ્ટાર્ટ કર્યું હોય મેડિકેશન આપવાની, ત્યારે જનરલી મે બી પ્રેઝન્ટ હોય. કોઈક મેડિકેશનમાંથી બીજી મેડિકેશન ચેન્જ કરી તો એના લીધે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય. ડોઝ ઇન્ક્રીઝ થયો એના પછી મે બી સિમ્ટમ્સ જોવા મળે એના, ઓર મેડિકેશન જે છે એનું કોમ્બિનેશનની અંદર યુઝ કરવામાં આવ્યું તો એના લીધે પણ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોઈ શકે છે. Assessment findings: dyspnea or tachypnea, difficulty in breathing હોય or maybe breathing respiratory rate જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ટેકીકાર્ડિયા or irregular pulse rate જે છે ઇન્ક્રીઝ હોય maybe irregular હોય. ઓટોનોમિક ડિસફંક્શન, જે ઓટોનોમિક ફંક્શન્સ હોય છે એની અંદર ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, જેમ કે હાઇપરપાયરેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે,
બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ હશે, હાઇપરટેન્શન, ટેકિકાર્ડિયા, ટેકિપનિયા, ડાયફોરેસિસ એન્ડ રૂલિંગ જે છે પ્રેઝન્ટ હશે. સો જેટલી બી જનરલી વસ્તુ છે બધી જ ઇન્ક્રીઝ થતી દેખાય છે કે હાઇપર પાયરેક્સિયા, હાઇપરટેન્શન, ટેકિકાર્ડિયા, ટેકિપનિયા, ડાયફોરેસિસ એન્ડ રૂલિંગ. હાઈ ઓર લો બ્લડ પ્રેશર, એક્સેસિવ વીકનેસ ઓર ફટીગ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હશે. અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ, લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એ અલ્ટર થઈ ગયું હશે. મે બી સેમી કોન્શિયસ હોય ક્લાયન્ટ ઓર કન્ફ્યુઝ ક્લાયન્ટ હશે. સીઝર્સ, severe extrapyramidal side and adverse effects. જે extrapyramidal side and adverse effects જોઈએ આપણે એ મે બી સિવિયર કન્ડિશનની અંદર પ્રેઝન્ટ હશે. skeletal muscle rigidity, difficulty in swallowing, oculogyric crisis, and elevated white blood cell count, liver function results and creatinine, phosphokinase level જે છે એ પણ એલિવેટેડ થઈ જશે. એટલે ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થશે, લીવર ફંક્શન ટેસ્ટ રહેશે એની અંદર પણ એલિવેશન જોવા મળશે. ક્રિએટિનિન ફોસ્ફોકાઇનેસ લેવલ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે, એટલે કે રિનલ ફંક્શન જે છે એની ઉપર બી ઇફેક્ટ થાય છે, લીવર ફંક્શન પર બી ઇફેક્ટ થાય છે એન્ડ ડબ્લ્યુબીસી કાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ જોવા મળશે. ઓક્યુલોગેરિક ક્રાઇસિસ જે છે એમાં જનરલી જે ઓક્યુલો આઈની મુવમેન્ટ જે છે એની અંદર પ્રોબ્લેમ્સ થાય છે. એબનોર્મલ આઈ મુવમેન્ટ જે છે એ જોવા મળે ઓક્યુલોગેરિક ક્રાઇસિસમાં. ઇન્ટરવેન્શન્સની અંદર નોટિફાય ધ પીએચસીપી ઇફ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમના સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ હોય તો ફર્સ્ટ ઇઝ નોટિફાય ધ પીએચસીપી, મોનિટર વાઇટલ સાઇન્સ, ઇનિશિયેટ સેફ્ટી એન્ડ સીઝર પ્રિકોશન્સ. બિકોઝ વાઇટલ સાઇન્સ એટલા માટે કે બ્લડ પ્રેશર, રેસ્પિરેશન એન્ડ પલ્સ રેટ જે છે બધા ઇન્ક્રીઝ થશે ઓર ફીવર જે છે એ પણ પ્રેઝન્ટ હશે. હાઇપર પાયરેક્સિયા જે છે ક્લાયન્ટમાં જોવા મળશે, એટલા માટે વાઇટલ સાઇન્સને મોનિટર કરવા ઇમ્પોર્ટન્ટ છે. તેના આફ્ટર સીઝર્સ જે છે એ બી સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર પ્રેઝન્ટ હતા. સો એના માટે સેફ્ટી પ્રિકોશન્સ ઇનિશિયેટ કરવાના એન્ડ સીઝર પ્રિકોશન્સ જે છે ઇનિશિયેટ કરો. પ્રિપેર ટુ ડિસકન્ટિન્યુ ધ મેડિકેશન બિકોઝ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એની ઇફેક્ટના લીધે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જોવા મળે છે, એટલા માટે મેડિકેશન જે છે એને ડિસકન્ટિન્યુ કરવા માટે પ્રિપરેશન કરો. મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ, એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. હાઇપરપાયરેક્સિયા જે છે એના માટે એન્ટીપાયરેટિક મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે. યુઝ અ કુલિંગ બ્લેન્કેટ ટુ લોવર ધ બોડી ટેમ્પરેચર. Monitor electrolyte levels and administer fluids intravenously as prescribed. Monitor for complications such as deep vein thrombosis and rhabdomyolysis. ઇન્ટરવેન્શન્સ જે છે એમાં કોમ્પ્લિકેશનને બી મોનિટર કરવાનું. ન્યુરોલેપ્ટિક સિન્ડ્રોમ જે છે એની કોમ્પ્લિકેશન્સની અંદર ડીપ વેઇન થ્રોમ્બોસિસ પ્રેઝન્ટ હોઈ શકે છે ઓર રેબ્ડોમાયોલાઇસિસ જે છે એ બી પ્રેઝન્ટ હોય, તો એટલા માટે કોમ્પ્લિકેશનને બી મોનિટર કરો. જે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે એમાં એક્સ્ટ્રાપિરામિડલ સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય જે છે એ એક્સ્ટ્રાપિરામિડલ સિન્ડ્રોમ જે છે એમાં કઈ કઈ સિમ્ટમ્સ ઇન્વોલ્વ કરવામાં આવે છે તો પાર્કિન્સનિઝમ, ડિસ્ટોનિયા, અકાથેશિયા એન્ડ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા જે છે એના જેટલા બી સિમ્ટમ્સ છે બધા જે છે એમાં ઇન્વોલ્વ થશે. એક્સ્ટ્રાપિરામિડલ સાઇડ ઇફેક્ટ એન્ડ એડવર્સ ઇફેક્ટ માટે ક્લાયન્ટને આપણે મોનિટર કરીએ છીએ જે પણ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ લેતા હોય એમાં. એના સિવાય ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ રેર સિન્ડ્રોમ છે, બટ કોમનલી જ્યારે મેડિકેશન એન્ટીસાયકોટિક મેડિકેશન પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ જે છે પ્રેઝન્ટ હોય છે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા, એની ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના. કે અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ, નેક્સ્ટ વિશે કાલથી કન્ટિન્યુ કરશું. નેક્સ્ટ માટે મેં પૂછ્યું છે કે હવે નેક્સ્ટથી મારે કયો સબ્જેક્ટ સ્ટાર્ટ કરો, તો મોસ્ટ પ્રોબેબલી મને વેનસડેના કહી દેશે કે કયો સબ્જેક્ટ સ્ટાર્ટ કરો, તો ગ્રુપમાં એકવાર જે છે મેસેજ સેન્ડ કરી દઈશું. બિકોઝ ઓલરેડી જે છે એ ધારા મેડમ મેડિકલ સર્જિકલ ચલાવે છે
અને એમનામાં કાર્ડિયાક જે છે અત્યારે ટોપિક ચાલી રહ્યો છે. તમે whichever you're gonna start, કારણ કે હું ખાલી આ જ બેચ જોઈન કરું છું તો એ તો વાત કરશું જ હવે, એ તો હું કહીશ જ, પણ મેં ખાલી એકવાર જસ્ટ પૂછી લીધું કે because મારું બી કન્ટિન્યુએશન ની અંદર હવે ખાલી મેડિકલ સર્જિકલ બાકી છે અને ફાર્મેક બાકી છે. રાઈટ યા તો તો કરી જોઈશું, વાંધો નહીં. થેન્ક યુ. કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો રિપ્લાઇઝ કરી લેવાનું. થેન્ક યુ. Ma'am.